પલસાણા ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા ડમ્પરમાં આગ લાગતા નાસભાગ મચી હાઈવે બંધ કરી ટ્રાફિક સર્વિસ રોડ પર ફેરવાયો। બારડોલી હજીરા રોડ નેશનલ હાઈવે નંબર 53 ઉપર સોનગઢથી ઈચ્છાપોર કપચી ભરીને જતું ડમ્પર નંબર GJ16AY0065 પલસાણા ગામની પોલીસ સ્ટેશન સામે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ડમ્પરની કેબિનની પાછળ આગ લાગી હોવાનું ડમ્પર ચાલકને આગળ જતા વાહન ચાલકે જણાવતા ડમ્પર ચાલકે પોતાનું વાહન સાઈડ ઉપર કરતા જોટામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પલસાણા પોલીસે સમસ્યા ચક્ર વાપરી હોમગાર્ડ ટ્રાફિક પોલીસ સહિતનો સમગ્ર સ્ટાફ ઓવરબ્રિજ પર પહોંચી ઓવરબ્રિજ પર જતા વાહનોને અટકાવી સર્વિસ રોડ ઉપર ફેરવવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા કડોદરા પીપીએલ તથા બારડોલી ફાયરની ટીમે આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ ડમ્પરની ડીઝલની ટાંકી ધડાકાભેર ફાટતા ડીઝલ આગ સાથે હાઈવે રોડ ઉપર પથરાતા રોડ ઉપર આગ શરૂ થતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે પોલીસે હાઈવે બંધ કરાવતા કોઈ અવરજવર નહીં હોવાથી કોઈ જાનહાની કે કોઈ બીજું કોઈ નુકસાન થયું નથી।